તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ ધ ચેનલ અને ચેનલના એક નવા અને ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં આપ લોકોનું સ્વાગત છે. તો મિત્રો, આજે હું આવી ગયો છું કાણોદર ખાતે રહેલા એરમ મોટર્સમાં. તો પાછળ તમે એનું બોર્ડ જોઈ શકો છો. આજે હું એરમ મોટર્સમાં આવ્યો છું. સાથે સાથે તમારા માટે મારા હરેક વિડીયોમાં બહુ જ સારી સારી ડીલ્સ રહેલી હોય છે. તો આજે પણ આજના વિડીયોમાં એરમ મોટર્સ તરફથી તમને બહુ જ સારી એવી ડીલ જોવા મળશે. તો ડીલની વાત કરીએ તો મિત્રો, અહીં આગળ તમને જે પણ તમે ગાડી પરચેસ કરો છો એ ગાડીની તમને પૂરેપૂરી ગેરંટી મળશે. અહીંથી જો તમને એવું કહેવામાં આવે છે કે કિલોમીટરની પૂરી ગેરંટી છે, સાથે સાથે એક્સિડેન્ટલની ગાડીની પણ પૂરેપૂરી ગેરંટી છે. સાથે ગાડી જો બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ હશે તો એની પણ ગેરંટી લેવામાં આવશે. મતલબ કે મિત્રો, એરમ મોટર્સના જે ઓનર છે એમના તરફથી તમને જે પણ માહિતી આપવામાં આવશે એ માહિતી પૂરેપૂરી 110% સાચી હશે. અને જો તમે અહીંથી ગાડી લઈ જાઓ છો અને ગાડી લઈ ગયા પછી તમને કોઈ જગ્યાએ જોવા એવું મળે છે કે એરમ મોટર્સમાંથી જે મને પ્રોમિસ કરવામાં આવ્યું હતું એ સાચું નથી, એમાં થોડું ઘણું પણ 19-20 છે, તો મિત્રો તમે નજીકના સમયમાં મતલબ કે 7 થી 10 દિવસની અંદર તમારી ગાડી અહીંયા રિટર્ન લાવી શકો છો અને અહીંથી તમારું પૂરેપૂરું પેમેન્ટ પાછું લઈ શકો છો. તો મિત્રો, અહીં આગળ તમને જે પણ વસ્તુ પ્રોમિસ કરવામાં આવશે એ પૂરેપૂરું 100% સાચું હશે. અને જો એમાં કોઈ પણ ઇસ્યુ રહેશે તો મિત્રો તમને એરમ મોટર્સ તરફથી ગાડી તમારી રિટર્ન બાય બેક લેવામાં આવશે અને તમારું પૂરેપૂરું પેમેન્ટ તમને પાછું આપી દેવામાં આવશે. તો મિત્રો, ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ અને 1 બાય 1 તમને બધી જ ગાડીઓની ડિટેલ્સ આપી દઈએ. તો મિત્રો, સૌથી પહેલી ગાડીની વાત કરીએ તો અહીં આગળ તમને જોવા મળશે મારુતિ સુઝુકીની બહુ જ ફેમસ થયેલી ગાડી મારુતિ અર્ટિગા, જે 7 સીટર સેગમેન્ટમાં અને એક એમપીવી કહી શકાય એવી ગાડી, જે એના સેગમેન્ટમાં કિંગ છે, નંબર 1 ગાડી છે એવી ગાડી મારુતિ સુઝુકીની 2015નું મોડલ છે. ગાડીની બાકીની ડિટેલ્સની વાત કરીએ, વર્ઝન છે વીડીઆઈ અને કિલોમીટરની વાત કરીએ તો 1 લાખ કિલોમીટર ચાલેલી ગાડી છે. મિત્રો, 1 લાખ કિલોમીટર એટલે ડીઝલ ગાડી માટે એકદમ નાની વાત કહેવાય. ડીઝલ ગાડીઓ 2-2.5 લાખ કિલોમીટર ચાલેલી ગાડીઓ પણ તમને માર્કેટમાં જોવા મળતી હોય છે. તો આ ગાડીની વાત કરીએ, ફક્ત ને ફક્ત 1 લાખ કિલોમીટર ચાલેલી છે. ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 6,35,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે. ફક્ત 6,35,000 રૂપિયા મિત્રો તમને 2015 મોડલ ડીઝલ ગાડી જોવા મળી રહેશે. અને આ પણ આસ્કિંગ પ્રાઇસ છે. તો આ પ્રાઇસમાં પણ જો તમે ઓન ટેબલ બેસો છો, સાથે સાથે જો તમે મારો વિડીયો જોઈને આવો તો આ જે આસ્કિંગ પ્રાઇસ છે એ આસ્કિંગ પ્રાઇસમાં પણ તમને સારી એવી ઓફર મળી રહેશે, સારું એવું ડિસ્કાઉન્ટ મળી રહેશે. તો ચલો મિત્રો, નેક્સ્ટ ગાડીની વાત કરીએ. તો મિત્રો, અહીં તમને જોવા મળી જશે મારુતિ સુઝુકીની બલેનો ગાડી, જેટા વર્ઝન, સાથે સાથે 2022નું મોડલ છે. મિત્રો, 2022 એટલે અત્યારે 2024 ચાલી રહ્યું છે, તો ફક્ત ને ફક્ત 2 વર્ષ જૂની ગાડી, ફક્ત 2 વર્ષ જૂની ગાડી, ખાલી 40,000 કિલોમીટર ચાલેલી છે. કિલોમીટરની પૂરી તમને ગેરંટી મળશે. મેં તમને વિડીયોમાં પહેલાં કીધું એ જ પ્રમાણે કે કિલોમીટરની જો કોઈ ગાડીમાં આ લોકો ગેરંટી આપતા હશે તો પૂરેપૂરી ગેરંટી આપશે. તમે કિલોમીટર કોઈ પણ જગ્યાએ જઈ, શોરૂમમાં જઈ કે કોઈ પણ તમારા જે તે ગેરેજવાળા હોય, મિકેનિક હોય, એમના જોડે ચેક કરાવી શકો છો. તો મિત્રો, મારુતિ સુઝુકીની બલેનો જેટા વર્ઝન 2022 મોડલ, પ્યોર પેટ્રોલ ગાડી, ખાલી 40,000 કિલોમીટર ચાલેલી ગાડી તમને ફક્ત ને ફક્ત 6,65,000 રૂપિયામાં જોવા મળશે. 6,65,000 રૂપિયા પણ આસ્કિંગ પ્રાઇસ છે મિત્રો. તો આ પ્રાઇસમાં પણ તમે જો ઓન ટેબલ બેસો છો તો નેગોશિએટ થઈ જશે. ચલો મિત્રો, નેક્સ્ટ ગાડી જોઈ લઈએ. આની વાત કરીએ તો આ એસએક્સ ઓપ્શનલ વેરિયન્ટ છે, સાથે સાથે 2018નું મોડલ છે. મિત્રો, ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 71,000 ચાલેલી ગાડી છે. 71,000 કિલોમીટર ચાલેલી ગાડી, એ પણ 2018નું મોડલ.
અને એમાં પણ એસએક્સ ઓપ્શનલ. મિત્રો ગાડીના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે. સાથે સાથે ગાડીના પ્રાઇસની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 10,90,000 રૂપિયા. 10,90,000માં મિત્રો તમને હુન્ડાઈની ક્રેટા એ પણ એસએક્સ ઓપ્શનલ મોડલ અહીં આગળ જોવા મળી રહેશે. તો મિત્રો નેક્સ્ટ ગાડી પણ આપણે સાથે સાથે જોઈ લઈએ છીએ. તો મિત્રો તમને મારુતિની જ એક બીજી ગાડી મારુતિ બ્રેઝા અહીં આગળ જોવા મળી રહેશે. આ ગાડીની પણ વાત કરીએ તો બ્રેઝા 2017 મોડલ અને એ પણ ZDI મોડલ છે. તો મિત્રો ZDI વર્ઝન આ ગાડીમાં ટોપ મોડલ આવે છે. 2017ની બ્રેઝા ડીઝલમાં છે. કિલોમીટરની વાત કરીએ મિત્રો તો ફક્ત 76,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. મિત્રો ગાડીની પ્રાઇસની વાત કરીએ તો 7,50,000 રૂપિયા આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે. આમાં પણ તમને ઓન ટેબલ નેગોશિએટ થઈ જશે. તો ચલો મિત્રો નેક્સ્ટ ગાડી જોઈ લઈએ. તો મિત્રો નેક્સ્ટ ગાડી જોઈએ તો હ્યુન્ડાઈની i20 ગાડી છે. હ્યુન્ડાઈની 2 થી 3 ગાડીઓ આપણે પહેલાં જોઈ લીધી. સાથે સાથે આ ગાડી પણ જોઈ લઈએ. તો હ્યુન્ડાઈની i20 છે. મેગ્ના વર્ઝન છે. 2015નું મોડલ છે. ગાડીના ફ્યુલ ટાઈપની વાત કરીએ તો મિત્રો ગાડી તમને ડીઝલ ફ્યુલમાં મળી રહેશે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો કિલોમીટર ફક્ત ને ફક્ત 62,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. મિત્રો આ ગાડીમાં પણ તમને કિલોમીટરની 100% ગેરંટી મળશે. કિલોમીટરમાં મીટર ટેમ્પરિંગની જરાય તકલીફ નહીં રહે. તમે તમારી રીતે શોરૂમમાં અથવા તો કોઈ તમારા રિલેટેડ મિકેનિક હોય અથવા તો કોઈ ગેરેજવાળા હોય એમના જોડે ચેક કરાવી શકો છો. મિત્રો ગાડીની આસ્કિંગ પ્રાઇસની વાત કરીએ તો ગાડીની આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે 5,10,000 રૂપિયા. તો આ પ્રાઇસમાં પણ તમને નેગોશિએટ થઈ જશે. તો ચલો મિત્રો બીજી આગળની ગાડી જોઈ લઈએ. તો આ ગાડી છે ટોયોટાની રિલાયબિલિટી તો તમને આઈડિયા હશે જ. પૂરા ભારતમાં ટોયોટાની ગાડી જેટલી પસંદ કરવામાં આવે છે એટલી કોઈ પણ બ્રાન્ડની ગાડી પસંદ કરવામાં નથી આવતી. તો એ જ ટોયોટાની ગાડી ટોયોટા એટિયોસ. ટોયોટાની એટિયોસ લીવા મોડેલ ગાડી અહીં આગળ તમને જોવા મળી રહેશે. ગાડીના વર્ઝનની વાત કરો તો VD વર્ઝન છે. ગાડીના મેન્યુફેક્ચરિંગ યરની વાત કરીએ તો 2016નું મોડેલ છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 75,000 ચાલેલી ગાડી છે. એમાં પણ ફ્યુલની વાત કરીએ તો ડીઝલ ફ્યુલમાં ગાડી અવેલેબલ છે. મિત્રો ગાડીની પ્રાઇસની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 4,65,000 રૂપિયામાં ગાડી આપવાની છે. મતલબ 4,65,000 રૂપિયા ગાડીની આસ્કિંગ પ્રાઇસ મૂકેલી છે. મિત્રો ફરીથી એક પૂરા ગુજરાતની નહીં પણ કહેવા જઈએ તો પૂરા ભારતની બહુ જ સારી એવી ફેમસ થઈ ગયેલી ગાડી મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી. તો મિત્રો આ ગાડીની ડિટેલ્સ જોઈએ તો ગાડી છે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર. એ પણ ડીઝલ વર્ઝન VDI છે. ગાડીના યરની વાત કરીએ તો 2014નું મોડલ છે. ગાડીની ફ્યુલ ટાઈપ તો તમે VDI જોઈને સમજી જ ગયા હશો કે ડીઝલ વેરિયન્ટ છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો કિલોમીટર તમને ફક્ત ને ફક્ત 81,000 કિલોમીટર ચાલેલી આ ગાડી જોવા મળશે. મિત્રો મારુતિ સુઝુકીની એકદમ લો મેન્ટેનન્સ ગાડી એ પણ ફક્ત ને ફક્ત 81,000 ચાલેલી. સાથે સાથે તમને કિલોમીટરની પણ આ ગાડીમાં ફૂલ ગેરંટી મળશે. મિત્રો ગાડીના રેટની વાત કરીએ તો આ ગાડી પણ 4,50,000માં આપવાની છે. મિત્રો 4,50,000 રૂપિયા ગાડીની આસ્કિંગ પ્રાઇસ છે. આમાં પણ તમે ઓન ટેબલ નેગોશિએટ કરાવી શકો છો. મિત્રો નેક્સ્ટ ગાડી પણ જોઈ લઈએ. તો મિત્રો અહીં આગળ તમને એક i20 ગાડી પણ જોવા મળી રહેશે. ગાડી એકદમ મજબૂતાઈની વાત કરો તો અત્યારની નવી i20ના કમ્પેરિઝનમાં પણ બહુ સારી એવી મજબૂતાઈ આ ગાડીમાં આવતી હતી. મિત્રો ગાડીની ડિટેલ્સની વાત કરીએ તો 2010ની ગાડી છે. i20 એ વખતનું i20 આસ્થા એટલે કે એનું ટોપ મોડલ હતું. 2010ની ગાડી છે. ઓનરની વાત કરીએ તો સેકન્ડ ઓનર ગાડી છે. સાથે સાથે પ્યોર પેટ્રોલમાં છે. તો મિત્રો પેટ્રોલ વેરિયન્ટ ગાડીની તો તમારી જોડે માહિતી હશે જ કે પ્યોર પેટ્રોલ ચાલેલી ગાડીની બહુ જ સારી એવી એન્જિનની કન્ડિશન હોય છે. મિત્રો ગાડીની બીજી ડિટેલ્સ જોઈએ તો ફક્ત ને ફક્ત 50,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. મિત્રો જે આ 50,000 કિલોમીટરની વાત તમને કરું છું એ 50,000 કિલોમીટર પણ જેમ બીજી ગાડીઓમાં જે ગેરંટી આપે છે એરમ મોટર્સ એ જ પ્રમાણે આ ગાડીમાં પણ તમને કિલોમીટરની પૂરેપૂરી ગેરંટી મળી રહેશે. મિત્રો ગાડીની પ્રાઇસની વાત કરીએ
તો ફક્ત 2,25,000માં તમને આ ગાડી અહીંયાથી મળી રહેશે. 2,25,000 પણ તમને આસ્કિંગ પ્રાઇસ મૂકી છે. જો તમે ઓન ટેબલ આવો છો તો આ ગાડીની પ્રાઇસમાં પણ થોડું ઘણું નેગોશિએટ થઈ જશે. તો ચલો મિત્રો, આગળની બીજી ગાડીઓ પણ જોઈ લઈએ. તો મિત્રો, આગળની ગાડીની વાત કરીએ તો ફરી એકવાર i20 આવી ગઈ છે, એ પણ નવા શેપમાં. i20 ગાડીની વાત કરીએ તો બહુ જ સક્સેસફુલ ગાડી છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો 2015નું મોડલ છે. સાથે સાથે ગાડીના વેરિયન્ટની વાત કરીએ તો તમને આસ્થા મોડલ અહીંયા જોવા મળશે. આના પહેલાં જે i20 બતાવી એ પણ આસ્થા મોડલ હતી, આ પણ આસ્થા મોડલ છે. તો આ i20 એના વેરિયન્ટમાં જે ટોપ મોડલ આવે છે i20 આસ્થા એ ગાડી છે. મિત્રો, ગાડીના મોડલની વાત કરીએ તો 2015 મોડલ છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 80,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. મિત્રો, ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો ફર્સ્ટ ઓનર ગાડી છે. અને ગાડીની પ્રાઇસની વાત કરીએ તો મિત્રો 5,75,000માં તમને આ ગાડી જોવા મળશે. મિત્રો, 5,75,000 પણ આસ્કિંગ પ્રાઇસ જ છે. આ પ્રાઇસમાં પણ તમે જો ઓન ટેબલ આ ગાડી લેવા બેસો છો તો નેગોશિએટ થઈ જશે. તો મિત્રો, આગળની ગાડીની વાત કરીએ તો આ ગાડી પણ હ્યુન્ડાઈની ગાડી જ છે. ગ્રાન્ડ i10 છે. મિત્રો, ગાડીના વર્ઝનની વાત કરીએ તો સ્પોર્ટ્સ વર્ઝનમાં અવેલેબલ છે. મિત્રો, ગાડીના યર ઓફ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ તો મિત્રો 2017 મોડલની ગાડી છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 65,000 ચાલેલી ગાડી છે. ગાડીના ફ્યુલ ટાઈપની વાત કરીએ તો મિત્રો પ્યોર પેટ્રોલ ફ્યુલમાં ગાડી ચાલેલી છે. અને આની પ્રાઇસની વાત કરીએ તો આ ગાડી તમને ફક્ત 4,50,000માં જોવા મળી જશે. તો મિત્રો, 2017 મોડલની ગ્રાન્ડ i10 ખાલી તમને 4,50,000માં અહીંયા જોવા મળશે. મિત્રો, આગળની ગાડીની વાત કરીએ તો ફરી એકવાર સ્વિફ્ટ ગાડી તમને જોવા મળી જશે. મિત્રો, ગાડીની ડિટેલ્સની વાત કરીએ તો સ્વિફ્ટ ગાડી VDI વર્ઝન છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત 90,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. મિત્રો, ગાડી ડીઝલમાં છે. એકદમ ઓછા 90,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. અને એ કિલોમીટરની પણ આ ગાડીમાં તમને પૂરી ગેરંટી મળશે. ગાડીના યર ઓફ મેન્યુફેક્ચરિંગ વાત કરીએ તો 2012નું મોડલ છે. સાથે આની પ્રાઇસની વાત કરીએ તો મિત્રો ફક્ત 3,65,000 રૂપિયામાં તમને આ સ્વિફ્ટ ગાડી મળી જશે. મિત્રો, આગળની ગાડીની વાત કરીએ તો અહીં આગળ તમને ફરી એક સ્વિફ્ટ જોવા મળી જશે. સ્વિફ્ટ ડિઝાયર છે. તો મિત્રો, એ જ સ્વિફ્ટ VDI 2014નું મોડલ છે. મિત્રો, ગાડીનું ફ્યુલ ટાઈપ ડીઝલ છે. સાથે ગાડીના કિલોમીટરની વાત કરીએ તો મિત્રો આ ગાડી પણ તમને ફક્ત 90,000 કિલોમીટર ચાલેલી જોવા મળશે. એની સાથે ગાડીના પ્રાઇસની વાત કરીએ તો મિત્રો આ ગાડી પણ તમને 4,25,000માં જોવા મળી રહેશે. તો મિત્રો, નેક્સ્ટ કારની વાત કરીએ. જે લોકો ફોર્ડ એન્ડેવર એફોર્ડ નથી કરાવી શકતા એ લોકો ફોર્ડ ઇકોસ્પોર્ટને લઈને એન્ડેવર જેવી જ મજા લેતા હોય છે. તો મિત્રો, આ ગાડીમાં પણ તમને ફોર્ડ એન્ડેવર જેવા જ ફીચર્સ જોવા મળે છે. અને સાથે સાથે ફોર્ડ એન્ડેવર જેવી જ તમને ફીલ પણ મળી રહેશે. મિત્રો, ગાડીની આગળની ડિટેલ્સ જોઈએ તો ગાડી 2014 મોડલ છે. ગાડીના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત 90,000 કિલોમીટર ચાલેલી છે. ડીઝલ વેરિયન્ટ છે. અને એના ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે. મિત્રો, ગાડીની પ્રાઇસની વાત કરીએ તો આ ગાડી તમને 4,35,000 રૂપિયામાં જોવા મળશે. મિત્રો, 2014 મોડલ ડીઝલ એ પણ ફોર્ડની ઇકોસ્પોર્ટ ફક્ત ને ફક્ત તમને 4,35,000માં જોવા મળશે. ચલો તો આગળની ગાડી જોઈ લઈએ. તો મિત્રો, આગળની ગાડીની વાત કરીએ તો ફરી એકવાર સ્વિફ્ટ VDI આવી ગઈ છે. મિત્રો, ગાડીની યર ઓફ મેન્યુફેક્ચરિંગની વાત કરીએ, ગાડીના મોડલની વાત કરીએ તો 2015ની મોડલ છે. ડીઝલ ફ્યુલમાં છે. VDI ગાડી છે. સાથે સાથે આના કિલોમીટરની વાત કરીએ તો ફક્ત 1,07,000 કિલોમીટર ચાલેલી ગાડી છે. ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે. અને લાસ્ટમાં એની પ્રાઇસની વાત કરીએ તો મિત્રો ફક્ત 5 લાખ રૂપિયામાં આ ગાડી તમારી પોતાની બનાવી શકો છો. મિત્રો,
5 લાખ પણ આસ્કિંગ પ્રાઇસ છે. જો તમે ઓન ટેબલ બેસો છો તો સેમ મેં તમને પહેલાં પણ કીધું એ જ પ્રમાણે ઓન ટેબલ બેસો છો તો તમારી ગાડીમાં તમને ડિસ્કાઉન્ટ મળી રહેશે. જોડે જોડે જો તમે મારી ચેનલનો વિડીયો જોઈને આવો છો, અહીંયા આવી અને અહીંના ઓનર તોફિકભાઈ છે, સરફરાજભાઈ છે, એ લોકોને જો તમે મારા ચેનલનું સબસ્ક્રિપ્શન બતાવો છો, મતલબ તમે આવીને બતાવો છો કે વિશાલભાઈની ચેનલ અમે સબસ્ક્રાઈબ કરેલી છે, ચેનલનો અમે વિડીયો જોઈને આવ્યા છીએ, તો તમારી જે તે આસ્કિંગ પ્રાઇસ છે એમાં પણ તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી રહેશે. તો મિત્રો, એરમ મોટર્સની પૂરેપૂરો જે સ્ટોક હતો, જેટલી પણ ગાડીઓ હતી એ ગાડીઓ મેં તમને આ વિડીયોમાં બતાવી દીધી છે. અને જે પ્રમાણે એરમ મોટર્સનું સ્લોગન છે કે તમારા યાદગાર સફરની શાનદાર શરૂઆત. મિત્રો, સ્લોગનમાં જોઈને જ તમે સમજી શકો છો કે તમારું જે પણ સફર છે એ સફરના તમારા સાથી કહી શકાય એ એરમ મોટર્સ છે. તો મિત્રો, એકવાર એરમ મોટર્સની મુલાકાત લો અને તમારા સપનાની ગાડીને તમારી બનાવો. મિત્રો, એના એડ્રેસની વાત તો અમદાવાદથી પાલનપુર હાઈવે પર કાણોદરમાં તમને બરખા હોટલ જોવા મળશે, અને એક્ઝેક્ટ અડીને બરખા હોટલની બાજુમાં એરમ મોટર્સ આવેલું છે. તો મિત્રો, આના એડ્રેસ તમને ડિસ્પ્લે પર પણ જોવા મળી રહેશે અને એમનો કોન્ટેક્ટ નંબર પણ તમને ડિસ્પ્લેમાં જોવા મળી રહેશે. એના એડ્રેસનું તમને જે ગૂગલનું લોકેશન છે એ પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે. તો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ.